નાયબ કલેક્ટર એસટી મકવાણાએ હવે ચોટીલાની આસપાસ હોટલોમાં જ્યાં દેહ વેપાર ચાલી રહ્યો હતો તેની પર કડક કાર્યવાહી કરી છે. ચોટીલા આવતા યાત્રિકો અને નાગરિકોએ ફરિયાદ કરી હતી કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેમની આસ્થાને ઠેસ પહોંચી રહી છે અને આ પછી આ હોટલોની અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ પછી પુરવાર થયું કે આ હોટલોમાં ગેરકાયદેસર રીતે દેહ વ્યાપાર ચાલી રહ્યો છે અને તે પછી હવે હોટલોને સીલ કરી દેવામાં આવી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. નાયબ કલેક્ટર એસટી મકવાણા દ્વારા અગાઉ ચોટીલાના ગેરકાયદેસર દબાણોની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે ચોટીલામાં જે પણ હોટલોમાં ગેરકાયદેસર રીતે દેહ વ્યાપાર ચાલી રહ્યો હતો તે હોટલોની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ પછી નાયબ કલેક્ટર એસટી મકવાણાએ વહીવટી તંત્રની ટીમ અને ડમી ગ્રાહકો દ્વારા તપાસ કરાવતા સિટી પેલેસ હોટલ અને બાલાજી હોટલમાં ખુલ્લેઆમ દેહ વ્યાપાર ચાલતો હોવાનું પુરવાર થયું હતું અને આ પછી નાયબ કલેક્ટર એસટી મકવાણા દ્વારા બંને હોટલોના માલિકોને ઇમોરલ ટ્રાફિક એક્ટ 1956ની કલમ 18 સબક્લોઝ 1 હેઠળ હવે તેમની પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ ઉપરાંત હોટલોને સીલ કરીને તેમને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. તો હવે આ સમગ્ર બાબતે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણાની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. રાજ્યની અંદર અનૈતિક વેપાર નિવારણ અધિનિયમ એટલે કે ઇલિસિટ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 મુજબ વેશ્યાવૃત્તિ સંપૂર્ણ પ્રતિબંધ છે અને આવા અનૈતિક વેપાર કરવા એ ગુનો બને છે. આજથી 15 દિવસ પહેલાં અમોને વિશ્વસનીય અને આધારભૂત માહિતી મળેલ કે ચોટીલા યાત્રાધામની આજુબાજુ આવેલ હોટલ અને નેશનલ હાઈવે 47 પર આવેલી અમુક હોટલોની અંદર આવી અનૈતિક વેપાર પ્રવૃત્તિઓ ચાલે છે, જે ખૂબ જ ગંભીર હોય અને ચોટીલા એ એક પવિત્ર યાત્રાધામ હોય, ત્યાં આવતા નાગરિકો અને યાત્રિકોની ભાવનાઓ અને આસ્થાને ઠેસ પહોંચે તેવી કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી લેવાય નહીં. જેને ધ્યાને રાખી અને ગઈકાલે અમોએ અધિકૃત ટીમો બનાવી તેમજ સાથે સાથે ગ્રાહકોની વ્યવસ્થા કરી અને જુદી જુદી હોટલોની અંદર આ ટીમો અને ગ્રાહકો મોકલેલા, જે અંતર્ગત આ હકીકતોની ખરાઈ કરાવતા સિટી પેલેસ હોટલ ચોટીલા તેમજ બાલાજી હોટલ ચોટીલા આ બંને હોટલોની અંદરથી આ અનૈતિક વેપાર છે એ વેપાર ચાલુ હોવાનો જે માહિતી હતી તે ખરી સાબિત થઈ છે. જે અંતર્ગત આ બંને હોટલ માલિકો સામે ઇલિસિટ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ 18 હેઠળની ક્લોઝર નોટિસ ઇસ્યુ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણા દ્વારા સામાન્ય નાગરિકોને ચોટીલા ડિવિઝનમાં આવી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો તેની જાણ કરવા માટે હવે અપીલ પણ કરવામાં આવી છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.